જય માતાજી, જય દ્વારકાધીશ. શું કેમ યુટ્યુબ બધા મજામાં? મારો વિડીયો તો બધા મજામાં થઈને તો આપણે અત્યારમાં યાદ આવી ગયા. આપણે ઓલકાર બધા ખેતર હતા ત્યાંથી નાખ્યા તો એટલું છે ને પછી ઓલકાર છે ને એક બીજું ખેતર એમાં લાગતો ને થોડુંક છે એ એક નેદવાનું છે ને પછી આમ ઘર પાસેના બકાલું છે એ નેદવાનું છે એવું બધું છે ને પછી બધું નેદવાનું પૂરો થઈ જાય ને હવે મેં અત્યારમાં નેદો આવી જાઉં મેં એટલા નેદ દીધો મહેશભાઈ પીપોતીબેન ને બધે મામા મમ્મીને બધે નેદ દીધો આમ અહીંયા હું નેદું હાલ આમ બધે નેદવા મળી હવે વિડીયો બને દેવો એટલું નેદવાનું બાકી થોડુંક છે ને એમાં મમ્મીનો આપણે નહીં લાગ્યું. હવે આપણે જવાનું છે ખાવામાં છે ને હા અમે દરિયામાં ગયા એ મચ્છી આવેલ છે હું તમને બતાવી તારવા તો આપણે નેડી નાખીને પછી આપણે એને ઘરે આવી ગયા તો મસ્ત મજાનું ખાગીનું શાક છે કાંઈ ન કટે એવું તો પછી કહેલી પણ છે એમ આપણે હાજે આવ્યું આ બધી છે શાક અમે બધે ખાઈ લઈએ તમે બધા હાલો ખાવા હાલ અમે બધે જમી લઈએ. આપણે આવી જાય નેદવા ખાઈને આપણે છે ને આખલા આવ્યા બીજા ખેતરમાં જવો હા ખેતર તો અહીંથી હા ને નાથી આટલું બધું નેદવાનું છે તો અહીંથી આટલું હા આ બધી નેદાઈ ગયેલું આટલું નેદવાનું છે હવે તો એક દી થાય કે બે દી થાય શું થાય કંઈ ખબર નહીં હવે અમે બધી નેદવા મળીએ દવા નાખીને બાળી દે તો એટલે બહુ વાર નહીં લાગે કા હા અહીંયા ખાલી 4-5 સામત વાર લાગે આમાં થોડામાં ધરોડિયા ફોનમાં હેરખી હોતા છે કે ધરોડી તો ઘણી છે આવું છે ને વેલા છે ને આ દવા નાખીને તો બળ્યા નહીં ને એટલે નેદવું પડશે નકર જો બળી જાય ને તો નેદવું ન પડે તમારે હા એવું છે બધી આરામ બધે નેદવા મળી હવે તમે છે ને આપણે મહેશભાઈ ને નીતાભાઈ બે આવી ગયા ને હવે છે ને હું છે ને વિડીયો આમાં ઘડીક ન ઉતારી એમ કે ફોન છે ને મારે લીધો ને ગરમ હોય ને લાગમાં આવે બે તો ફોન છે ને હું અહીંયા મૂકતો જાય ને પછી ને આજે રાપો નકળી જાય કે એમ થઈ જાય ને પછી બહુ વિડીયો ઉતારી તાલમ બધે તમે અમે 1:30 વાગી જાય ને આપણે એક રાપો કાઢી નાખ્યું ને બીજો રાપો ચાલુ કરી દીધો અમે બહાર ને સૈયા લાટા હતા ને તે મને લેવરા લાગ્યો ને મારા દીકરા મને લેવરા લાગ્યો પહેલી વાર આ તો પહેલી વાર ફેમિલી બધે પેલા રાપો કાઢી નાખ્યો રાપો ન કાઢે કે આપણે કઈ ઘરે આવવાનું નહીં આપણે ઝૂંપડી સુઈદામાં મમ્મીની બધા રહે કેમ કે આપણે ને રાતનો ઉજાગરો દુનિયાનો હતો જો વરસાદ આવ્યો જો ભાઈ ખાટલો અંદર લઈ લે મારે હાલ આપણે અહીંયા છે આપણો કૂતરો અવ્યક છે ખતરનાક કાંઈ ન કરે આગે કહેવાય હા સાહું આગે દો એમ પણ કાંઈ ન કરે પડી આવી જાય તો કેમ પણ અહીંયા આપણે બેહવાનું છે પાણીનો બાટલો છે આપણે દાતડી છે ને આ બત્તી છે તો હાલ આપણે અહીં બેસી ઘડીક ત્યાં પછી ખાઈ ના આપી પાપા ને દમડી વરસાદ જઈએ એટલે એને રાખી જાય ને આપણે ચા લીધી તો પાપા કેટલા કલર લઈ જવા થોડી ધરોડી બધી અમારો હે હા મારી મમ્મીને આપણે હે લાવી છીએ કેમ પણ આમાં આપણે હાંકાયું છે એમાં નેદન બાકી તો આમાં એકદમ પણ ભાગે મોટા લીમડો હે એવા બધે નેજી એમ પણ લાગે ને બધા દાળિયાની છે બધા હે બધા દાળિયા નેતા એવું લાગે આપણે નેજી જો એમ પણ તમને બતાવતા હું ત્યાં બી નેદું કહેતા ને મેં ધરોડી સુધી નહીં દીધું તમને બતાવું એટલું બાકી છે વલ્લા પણ એટલું કાંઈ બધી નથી નહીં મારા મમ્મી પણ નથી કા મમ્મી હા કટણ થઈ ગયું વહેલા લેવાનું એ બધું ને એ બધું નહીં ગઈ હાલ બધી નેદવા મળી બેવાની ને આપણે બીજા સાથે લીધો પણ મારા મમ્મી હે હું અહીંથી આમ દાવડો લેતો જાઓ પીનાથી વળ લેતું બેવાનું અમારા ફેમિલી તમે વિશે કહેતો છે ખડ કેમ ઓછું છે કેમ કે એમાં દવા છાંટેલી છે તો કંઈક કેવું કહેતું ખડ તમને હાંસો કહી દો બતાવો અહીંયા કેવું છે તો અહીંયા એવું આમાં બધે લાગટ હતું તો તમને બતાવતું છે વળી ગયેલો બતાવું તમને બતાવી દો હોટીઓ બતાવી તો આ બધી બળી ગયેલું છે તો આમાં અમે આમાં નેતા ને તો આમાં બધામાં એમાં બધે મેં એવું બધું હતું કેટલી હળ્યું છે તો હે એ બધી બળી ગયેલું છે એવું બધું છે ને આમાં કેટલી છે બધું બળી ગયું તો કેટલું બધું ફેમિલી ને આ એક વસ્તુ ન બળા હે ને કેવું ઊંધરી કહેવામાં કેવી છે કેટલી લીલી આવે મસ્ત મળી ગઈ હવે આપણે લાઈ તો પગી ગયા ને પછી હા વળી લઈને આવી જાય ને આપણે અહીંયા હેઠે બેવા આવી જાય
ને બીજા પ્રથમ એમ કે મારા મમ્મીને પગ દુખતા અને ગળામાં દુખતું ને માથું ને બહુ દુખતું ને એ ઘરે વયા ગયા એવું બધું હતું. પગ એને બહુ કરતા આપી પેટમાં નહીં લાવલું ગળામાં દુખતું હોય એવું બધું હતું ને એટલે ઘરે વયા ગયા અને આપણે નેજી છીએ દીધું. હવે 4 દડા ને દવાળા છીએ ને કે 5 દડા હતા. જો તમે કપ્પા તો કાંઈ ન ઘટે એવો છે ને હું અહીં બેઠો ખળદા આમાં લાટે તો એમને આવા દવા સાઈટી એટલે એવું બધું છે ને આમાં ઉંદરી બહુ છે. તો ઉંદરી બતાવી તમને બતાવું આ બધી ઉંદરી કહેવાય આવડ્યા આ બધી ઉંદરી આવડ્યા એ બધી ઉંદરી કહેવાય. જો કેમ પણ કાંઈ ઘટે જો કેટલી છે કેટલી બની છે એવું બધું બેઠા કાંઈ મજા ને બેવાની. હા એ દી કોળી નાખીને હું નેદું ને તો કોળી કાઢી નાખી નેદું છું ને અહીં પોરો ખાવા આવી ગયો. ચાલો આપણે પોરો ખાઈ લઈએ પીવા નેદો નેતા ને મારા મમ્મી ઘરે ગયા હતા ને મહેશભાઈ આવ્યા ને દરિયામાં જાળવે તો મહેશલા લેવા ચાલો હું તમને બતાવું ના એવી છે હાલ હવે આપણે તઈ ઘરે આમાં ને દબા સાઈડે ને અહીંયા જો બધી ખડ બળી ગયું. હા તો માલ સારો એટલે આ તો ન બળે એવું બધું છે ને જો આપણે બગલો બતાવી તો ઉડી ગયો. અમે બધા જઈએ જોઈ કેટલા બાઉન્સ છે એમ કીધું પણ કેટલા વાગે ખબર નહીં. હાલો તો આપણે હે રહી ગયો હવે ઠેલાવાનું કામકાજ ચાલુ છે. તો જો ફેમિલી આપણા મહેશભાઈ દાદા કાંઈક ને કંઈક તો શાક લાવે જ દીધો તમે કેમ પણ કવડો મોટો ડારો છે. તો કાંઈ ઘટે કાંઈ ન ઘટે પછી આ કૂચ્ચું છે. તો આ કૂચ્ચું છે આવું હા ફર્સ્ટ ટાઈમ ગુમ લો પહેલી સિઝનમાં તો આમ કેમ પણ કાંઈ ન ઘટે નાનો એવો છે. હા સાખડા કહેલા પણ એવા તો કેમ પણ આ મહેશભાઈ વિડીયો તમે ફડ આવડા કરતો એ બધી છે. તો હા તો મસ્ત મજાને જમવા બીજા જમવામાં શું છે સાબુસ ને કહેલીને એવું શાક છે. તો અમારી બેન ખાય આ હું ખાય હાલ અમે બધે ખાઈ લઈએ. તમે પણ ચાલો બધે ખાવા અમે બધા હાલો જમી લઈએ ને ખાસ કરીને કમેન્ટ કરીને કહી દો કેવું મળ્યું શાક એમ તો અમે બધે ખાઈ લઈએ. અઢી વાગી જાય ને આપણે આવી જાય દરિયામાં હું મહેશભાઈ ને આપણે દાળ દવાનું ચાલુ કામ છે. દાળ દવે છે વલકારી ગયેલું તો કંઈ આવ્યું નહીં એ વલકારી બાકી છે. હું તમને બતાવી હું આવે એમ ચાલો મેં દાળ દવા મળી હવે આપણે બીજા દાળ આવી જાય ને બીજા દાળ કંઈ મચ્છ એવી કંઈ ખબર નહીં આવેલા આવું શેરવો ને કહેલો ને એવું છે. જો આ છે દેશી કહેલો આ શેરવો હે નાનો એવું નાનું આવ્યું એમ કીધું આમ વલકારી દવાનું છે. તો ચાલો આપણે કાઢવા મળીએ બધું તો ફેમિલી મહેશ તો બે દવા આવી ગયા દાડા બતી નહીં એટલે તમને હેરખું બતાવી નહીં જોવાનું દાદા અમે કાંઈ નહીં તમે બીજું દાદા ચાલુ કરી દીધું છે. આમાં કંઈ આવે કે ન આવે કંઈ ખબર નહીં હતી એક આમ એક બાંધેલું છે એમાં આપણે જો આ છે પીળા કલરનું આમ જો ને ગાયલા હવે આપણે ભાઈ કંઈ એક સહેલું છે એ દવા આમાં કંઈ નહીં એવું એમાં દવા આવે તો કંઈ ખબર નહીં એમાં તો છે ને મેં તમને શેળવા બતાવ્યો ને ડારો એ દાળમાં આવ્યો હું હમણાં અમે દાહું તો ભાઈ એમાં કેમ કે નાના આકાનો દાળ છે ને તેમાં નાનો માયલો હોય ને તો એ આવી જાય તો આવડા દાળ આપણે દવાનું છે ને તમે તો આના બધે દાળ કરતા ને આંકા થોડાક નાના છે એટલે છે ને આમાં આવે એ બહુ કંઈ નક્કી ન કહેવાય આવે તો આવી નહીં એવું હોય એમાં ભાગમાં હોય તો થાય એવું હોય બધું. આપણા ફેમિલી ઊંડું ને આપણે કાંઠે બધી રાખવા વ્યા અહીંયા આવ્યું નહીં અમે બાકી એવું બધું આપણે ભાઈ ગયું કે આવ્યું નહીં મહેશભાઈ પાસે આવી છે ને નાના બધું શાક કાઢતે કેમ કે એના પગમાં હે ને આવું શીપનું કંઈ લાગ્યું કેમ કે એક માયલો આવ્યો હારે શેરવો એવું છે ને અહીં કરે હાથમાં છે ને એકલા મારતા ને દોડવાળા ને એને પગમાં વાગી ગયો આંગળીમાંથી છે ને હાલે તો બહુ એકતા ને એટલે નાયા રાખાય ને
એ બધું છે તો આપણે ભાગીએ આ દાળમાં હે ને ઉસકી મેં તમને પેલા કીધું હતી ને આપણે એમાં પાણા દબી દો ને એવું કરી નાખે ને પેલા આ દોડા બધા નાખીને પછી પાણા દબી દઈ એવું બોલા આપણે મહેશ ભાઈ તો શાક કાઢવાનું બતાવતું નથી બતાવી દઈ ક્યાં છે ફેમિલીમાં બતાવતા નહીં થાય એવું બધું છે એમાં શાક કાઢાલો તો આપણે બધું કામ કરી નાખીએ થોડુંક બાકી છે તો અમે સારું કરવા મળીએ થોડું તમને બતાવી તમને ના સુધી આવી રીતે કંઈક સારું કરવાનું હોય કાલે સારું બતાવીએ હાલ અમે સારું કરવા મળીએ હવે કાઢે જ લાગે આ તો કાઢે જ છે તમને બતાવું આવે તો પૂરું થઈ ગયું તો અહીં સુધી છે લાટ નહીં આવે સોય કેટલું આવ્યું હાલો ભાઈ આજ કે લાટ આવ્યું ને કાલે જેટલું તો ફેમિલી વાગ્ય ને તમને ઘરે જઈને ડાયરેક્ટ મળશું ત્યાં સુધી નહીં મળી ઘરે આવી ગયા ને ઘરે આવીને બતાવવાનું આપણે તો સવારે મળ્યો થઈ ગયો કંઈક ખાવાનું છે હા આપણે દરિયામાં માછલા આવ્યા માછલા કહેલું ને એવું આપણે બધે ખાવા બેસી ગયા તમે આ લોકો બધે ખાવા અમે બધે ખાઈ લઈએ મસ્ત મજાનું બન્યું છે કે એવું બીનું ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો આનું બધે ખાઈ લઈએ હવે આપણે તો ફેમિલી આપણે ખાઈને ને દબીએ બહાર ને આપણે 2 દિવસનો વિડીયો બનાવી બહુ લાંબો થઈ ગયો છે એવું બધું તો હવે આપણે આ વિડીયો અહીંથી પૂરો કરી નાખીએ આશા કરું આજનો વિડીયો તમને ગમ્યો છે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે કે નહીં